માખણ ચોરના નાદ સાથે કેટલાય ભક્તો ડાકોરમાં રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે. દૂર દૂરથી પગપાળા આવતા હોય છે, કાં તો જ્યારે ચારધામની યાત્રા પૂરી કરી હોય અને જ્યાં સુધીને ડાકોરના ઠાકોરના દર્શન ના કરે ત્યાં સુધી ચારધામની યાત્રા પૂરી નથી થતી. એવા મંદિરના પ્રસાદીનો વિવાદ હવે તિરુપતિના જે મંદિરનો જે લાડુનો પ્રસાદ વિવાદ હતો તે બાદ હવે જે શરૂ થયો છે. અત્યારે તમે મારી પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો. આ ડાકોરનું યાત્રાધામ મંદિર રણછોડરાયનું મંદિર છે, જ્યાં અત્યારે ભક્તો જે છે એ દર્શન કરવા માટે આવ્યા છે. પ્રસાદી વિવાદ થયો છે. પ્રસાદને લઈને જે વિવાદ થયો છે આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર શા માટે આ વિવાદ ઊભો થયો છે અને એમની માંગ શું છે. આપણી સાથે આશીષભાઈ જોડાયા છે, જેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી પ્રસાદને લઈને. આપણે એમની સાથે જાણીશું. આશીષભાઈ, શું કહેશો જે પ્રમાણે તમે સોશિયલ મીડિયામાં તો સૌપ્રથમ પોસ્ટ કરી? મારી માગણી એવી હતી કે જે રીતે તિરુપતિ મંદિરના પ્રસાદની તપાસ થઈ એવી રીતે ડાકોર મંદિરના પ્રસાદની પણ તપાસ થવી જોઈએ કે મારે માગણી સંતોષાય, એફિશિયલ થવો જોઈએ. એની તમે જે અમૂલનું ઘી લાવો છો એનો રિપોર્ટ લાવો તો એફિશિયલ કરવામાં તમને શું વાંધો છે? દૂધનું દૂધ, પાણીનું પાણી દે. મારે કોઈનો હાથો નથી, કોઈનો આક્ષેપ કરતો નથી. મારી જે લાગણી છે લાગણીને અનુરૂપ કરીને મેં આ પોસ્ટ કરી છે. તમે કહો છો કે તમારી લાગણીને લઈને તમે પોસ્ટ કરી. કેટલા વખતથી આ જે છે તમને લાગ્યું કે આ વસ્તુ થઈ રહી છે ને તમે અત્યારે જ કેમ તમને એવું થયું કે જાંચ થવી જોઈએ? જેવી રીતે અંબાજી મંદિરમાં અમૂલનું ઘી વપરાતું હતું એ રીતે મને અંબાજી મંદિરમાં જે રિપોર્ટો બોગસ આવે એ રીતે મને શંકા ગઈ કે ઠાકોર મંદિરમાં આ જ તત્વો છે. ઠાકોરજીને જે પ્રસાદ ધરાવવાનો દિવસ દરમિયાન 8 ભોગ ધરાવવામાં આવે છે, એમાં શું ઠાકોરજીને તું આ ઘી વાપરતા હશે? એટલે તમારું એવું માનવું છે કે અમૂલનું ઘી બરાબર નથી પ્રસાદી બનાવવા માટે? 1975ની અંદર રણછોડભાઈ બાલુભાઈ સેવકે એક અરજી કરેલી છે કે અમૂલનું ઘી મંદિરમાં વાપરવું નહીં. તે છતાંય અમૂલનું ઘી પાછું આવ્યું. હવે આપણે કોઈ પર આક્ષેપ કે આરોપ નથી કે અમૂલ ઉપર નથી આક્ષેપ કે આરોપ, પણ મારી લાગણી દુભાય છે કે અમૂલનું ઘી ના વાપરવું. અત્યાર સુધીને કયું ઘી પ્રસાદી બનાવવામાં વાપરવામાં આવતું? જામ ખંભાળિયાનું ઘી વાપરવામાં આવતું હતું. કોઈ પણ ભોગ તમે ખાઓ મંદિરનો માટી વગર હાથ ધોવાતો ન હતો. અત્યારે હાથ એમનેમ ધોવાઈ જાય છે. એટલે ઘીમાં પ્રમાણ માત્રામાં શું ખોટું છે એ એની પરથી સાબિત થાય છે. તમે કેટલા વખતથી મંદિરમાં સેવક તરીકે કાર્યરત છો? હું છેલ્લા આમ તો મારા ઉંમર મારી 42-43 વર્ષ થઈ, પણ મંદિરમાં કાર્યરત 10 વર્ષથી છું. 10 વર્ષ દરમિયાન તમે જોયું હશે કે મંદિરમાં જે આ લાડુની પ્રસાદીની સામગ્રી કેવી રીતના બનાવવામાં આવે છે. તમને જો ખ્યાલ હોય તો એની આખી પ્રોસેસ સમજાવશો? રાત્રે ઘઉં પલાળીને સવારે એને ધરીને એની અંદર ઘી, મુરસ અને બ્રશ બનાવીને લાડુ બનાવવામાં આવે છે. મારી પોસ્ટની અંદર કોમેન્ટની અંદર એ પણ વિડીયો છે કે લાડુ વરતા ન હતા, એટલે મેં વિડીયો બનાવ્યો. મને કહે મેં સેવક ટ્રસ્ટીની મિટિંગ હતી, અમે અપેક્ષિત નહોતા, સેવક આગેવાન અપેક્ષિત હતા. એમના દ્વારા મેં કહેવડાવ્યું કે તમારી સાથે રજૂઆત કરજો કે આ ઘીનું કંઈક કરો, ઘી ખરાબ લાગી રહ્યું છે. તે એમની વાત ધ્યાને લીધી ન હતી. એટલે ઘી ખરાબ લાગવાનું પાછળ તમને કયા કારણે આશંકા કે ઘી ખરાબ વાપરવામાં આવી રહ્યું? એક લાડુ પહેલાં 1 મહિના સુધી કશું થતું નહોતું. અત્યારના લાડુમાં 4 કે 3 કે 4 કે 5 દિવસ, વધુમાં વધુ 5 કે 6 દિવસ અંદર લાડુની અંદર સ્મેલ મારે સામાન્ય. એટલે મેં કીધું કે આ ખોટું થઈ રહ્યું છે એમ. એટલે પહેલાં જ્યારે જામ ખંભાળિયાનું ઘી આવતું હતું ત્યારે એવું ના થયું કે આપણે એક વખત આની પણ ચકાસણી થવી જોઈએ? મંદિરે કેમ બંધ કર્યું એ પણ શંકાના દાયરામાં છે, અને અમૂલનું ઘી કેમ ચાલુ કર્યું એ પણ શંકાના દાયરામાં છે. તમે એવું માનો છો કે બંને ઘીની ચકાસણી થયા પછી અથવા તો જે બી ઘી વાપરવામાં આવે એની ચકાસણી થયા પછી મંદિરના પ્રસાદીમાં વાપરવામાં આવે? હા, એવી મારી માગણી છે. તો શું અગર પ્રશાસન તરફથી તમે જે આ રજૂઆત કરી એમના તરફથી શું તમને જવાબ મળે? રિસ્પોન્સ આપ્યો નથી હજુ સુધી, કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. તો શું કરશો તમે? તમારી માંગ શું છે કે તમારે શું થવું છે? કે એફિશિયલ થવો જોઈએ પ્રસાદનો. મને દૂધનું દૂધ ને પાણીનું પાણી થવું જોઈએ. મારે કોઈ જોડે આક્ષેપ કે આરોપ નથી. મને લાગણી મારી દુભાઈ છે, એના કારણથી હું આ તપાસ થાય મને આપે, મને સાથે રાખીને તપાસ કરાવે, બરાબર છે. એ મારી માગણી છે, અને નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશ. આની સાથે આપની સાથે બીજા કયા સેવકોને એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ સેવકોને નહીં બોલે, કોઈ સેવકો નહીં બોલે, કોઈ નહીં બોલે, બરાબર છે. કે દરેકનો પોતપોતાનો નિજી કંઈક પ્રશ્ન હોય, એના કારણસર કોઈ જલ્દી જવાબ આપવા તૈયાર નથી. સોશિયલ મીડિયામાં હું એક્ટિવ હોવાથી મેં ખાલી માગણી કરી કે થવું જોઈએ. કોઈ આક્ષેપ કે આરોપ નથી, થવું જોઈએ. પ્રશ્ન ચિહ્ન સાથે મેં કીધું. એક એ પણ સવાલ થાય કે અત્યારે જ કેમ કે હમણાં તાજેતરમાં તમે જો બાલાજી મંદિરનો વિવાદ થયો પ્રસાદને લઈને, એના પહેલા અંબાજી મંદિરનો વિવાદ થયો, એ પછી જ તમને એવું થયું કે મારે થવી જોઈએ કે પહેલા બી તમને હતું કે પહેલા થયેલું? પણ મેં કહું પછી આપણે શું મંદિરની વાત કે આ કરીએ તે કરીએ, એના કરતાં પછી મેં કહું આટલો બધો વિવાદ છે બધે આજ તક
શક્ય મારે શક થયો કે અહીંયા પણ આવું થઈ શકે એટલા માટે મેં આ પોસ્ટ કરી. આશરે દિવસ દરમિયાન કેટલા લાડુની પ્રસાદી છે ભક્તો દ્વારા લેવામાં આવતી હશે? આમાં તહેવાર પ્રસંગે 2 થી 4 લાખ રૂપિયાની લાડુની પ્રસાદીનું વિતરણ થાય છે. અને એ બનાવવામાં કેટલો સમય જતો હશે? સમય 1 દિવસ થાય છે. રાત્રે ઘઉંને પલાળીને સવારે દરીને પછી બધું આની પ્રોસેસ થાય છે, પેકિંગ થાય છે. અત્યારે આ લાડુની પ્રસાદી ભક્તોને કેટલા રૂપિયામાં મળી શકે? 50 રૂપિયામાં 3 લાડુ મળે છે. પહેલા કેટલામાં મળતા? પહેલાં 5 રૂપિયામાં એક લાડુ આવડો મોટો આવતો હતો. હવે લાડુની સાઈઝ પણ નાની થઈ. નાની થઈ છે. શું લાગે છે કે પહેલાં જ્યારે લાડુ તમે કહો છો કે લાડુની સાઈઝ મોટી હતી, વખતે જામ ખંભાળિયાનું ઘી વાપરવામાં આવતું હતું, હવે તમે કહો છો કે જામ ખંભાળિયાનું ઘી બંધ કરીને અમૂલનું ઘી શરૂ કરવામાં, એનો સમય ક્યારથી શરૂ થયો કે અમૂલનું ઘી શરૂ થયો કરવામાં? 2 વર્ષથી. 2 વર્ષથી આ ચાલુ થયું. હા, પહેલાં જ્યારે અમૂલનું ઘી 1975માં આવ્યું ત્યારે સેવક આગેવાનોએ ના પાડેલી અરજી કરેલી છે. જાવક નંબર લખેલો છે અરજીની અંદર 37-48 નંબરનો કે આ અમૂલનું ઘી સામગ્રીમાં વાપરવું નહીં, એવું સેવક આગેવાનો સેવકોની માગણી હતી. એ વખત બંધ કર્યું કે નહીં કર્યું એ આપણને જાણ નથી, પણ એ અરજીની કોપી મારી જોડે છે. તો એ વખતે આ જ્યારે અરજી કરવામાં આવી એ વખતથી પછી એ અમૂલનું ઘી વાપરવામાં નથી આવ્યું, જામ ખંભાળિયાનું જ ઘી વાપરવામાં આવ્યું. છેલ્લા 30 વર્ષ વાપર્યું. 30 વર્ષ વાપર્યું ઘી. તમને શું લાગે છે કે અચાનક જામ ખંભાળિયાનું ઘી બંધ કરીને અમૂલનું ઘી શરૂ કરવા માટેનું પાછળનું કારણ તમને શું લાગે? એમને એવું કહેવું છે કે રિપોર્ટ ખરાબ આવ્યો છે, તો રિપોર્ટ જાહેર કરો, જે હોય એ ખબર પડે. કોનો રિપોર્ટ ખરાબ આવે છે? એ જામ ખંભાળિયાનો. તો મેં કહું બેનો ટેસ્ટ કરીને બેને જાહેર કરો, જે પણ હોય. અને સેવકોને પૂછીને કરો, સેવકોને સાથે રાખીને કરો કે તમે શું કરી રહ્યા છો. એટલે ટેમ્પલ કમિટી દ્વારા કોઈ સેવકોને ધ્યાનમાં લઈને કે એમની રજૂઆત સાંભળ્યા વગર કોઈ નિર્ણય કરવામાં આવશે એવું તમે કહી રહ્યા છો? અમૂલનો આજે ઘીનું એક્સચેન્જ કર્યું એ કોઈ સેવકો ટ્રસ્ટીઓ કે આગેવાનોને પૂછવામાં આવ્યું નથી એવી મારી જાણ છે. ચોક્કસથી જે પ્રમાણે આશીષભાઈ કહી રહ્યા છે કે સેવકો જે છે મંદિરના એમને પૂછ્યા વગર આ નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે આ જે પ્રસાદી જે છે એ એમના કહેવા મુજબ જે છે પહેલાં જ્યારે બનતી હતી ત્યારે 1 મહિનાથી એ વધુનો સમય છે આ પ્રસાદી એવી ને એવી રહેતી હતી, પરંતુ હવે જે છે એ 3-4 દિવસ સુધીને જ આ પ્રસાદી જે છે એ સારી રહે છે. અહીંયા આગળ લાખો ભક્તો, લાખોની સંખ્યામાં ભક્તો જ્યારે દર્શન કરવા આવતા હોય છે ત્યારે ભક્તો ભલે ડાકોરના ઠાકોરના દર્શનનો લાવો ના લઈ શકે, પરંતુ એક વખત અવશ્ય અહીંયાના જે લાડુ પ્રસાદી રૂપે મળે છે તેમને લેવા માટે અવશ્ય તેઓ લાઈનમાં ઊભા રહેતા હોય છે અને તેઓ આ પ્રસાદી અવશ્ય લેતા હોય છે. આપણી સાથે શ્રદ્ધાળુઓ જે અહીંયા આવ્યા છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ શું છે? સ્મિતા, ચશ્માવાલા. શું કહેશ, ક્યાંથી આવો છો તમે? અમે સુરતથી આવીએ છીએ, ગુજરાત. હા, અત્યારે તમે જાણતા હશો કે પ્રસાદીને લઈને ચકાસણીને બધી માંગ કરવામાં આવી રહી છે, તમારું શું માનવું છે? જો અત્યાર સુધી અમે ડાકોરમાં આવીએ છીએ એનો પ્રસાદ લઈ જાય છે, કોઈ દિવસ અમને એવું કંઈ થયું નથી કે અહીંયાનો પ્રસાદ બગડો હોય. હવે ત્યાંની તો શું છે તે અમને ખબર નથી, પણ અહીંયાનો પ્રસાદ તો અમે કોઈ દિવસ જોયું નથી કે બગડો છે અમારો. તમે દર વર્ષે આવો છો કે કેવું કંઈ હોય? વર્ષમાં દર મહિને આવીએ એમ કહીને ચાલે. હા. અને કેટલા દિવસ તમે પ્રસાદ વધારે જ લઈ જતા હશો? હા, ઘણો લઈ જઈએ અમે પ્રસાદ. કેટલા દિવસ સુધી એવો ને એવો રહે છે? હવે 5-6 દિવસ સુધીમાં તો અમે પતાવી દઈએ વધારે, પણ ત્યાં સુધી કોઈ દિવસ બગડો નથી. હા. તો અત્યારે જે આક્ષેપ થઈ રહ્યા છે એના વિશે તમે શું કહેશો? હવે અહીંયાનું અમને ખબર નથી, ત્યાંની શું વાત છે તે તો હવે એ લોકો અંદર જે ચેક કરે તેને જ ખબર હોય ને કે અંદર શું તમને છે. પહેલાના ટેસ્ટમાં અત્યારના ટેસ્ટમાં કોઈ ફેર લાગે છે ખરો? એ જ છે. અમે વર્ષોથી એક જ ટેસ્ટ ખાઈએ છીએ. ચોક્કસથી જે શ્રદ્ધાળુ છે એમને એક જ ટેસ્ટ લાગી છે. આપણી સાથે અન્ય શ્રદ્ધાળુ છે, આપણે એમની સાથે વાત કરીશું. આપનું નામ શું છે? કવિતા કાલરા, ક્યાંથી આવો છો? ગોધરાથી. દર્શન કરવા ડાકોરના દર વખતે આવો છો કે પ્રસંગોપાત આવો છો? ના, ભગવાન બોલાવે ત્યારે. બહુ ટાઈમ પછી આવી છું. ઓકે, તમે ડાકોર આવો છો ત્યારે પ્રસાદી અવશ્ય લેતા હશો લાડુની? પ્રસાદી એટલે લાડુનો એ કાયમ લઈએ છીએ. હા, કાયમ લઈએ. ટેસ્ટમાં કેવો લાગે બહુ છે? જ મસ્ત, એઝ ઇટ ઇઝ છે ને બધાને આપીએ છીએ આજુબાજુમાં. અમારી સાસુ છે એમને બી લેજો. અત્યારે જે પ્રમાણે વિવાદ થઈ રહ્યો છે લાડુની પ્રસાદીનું જે ચેકિંગ છે થવું જોઈએ ડાકોરનું, તિરુપતિમાં મંદિરનો વિવાદ તમને કદાચ ધ્યાનમાં હશે કે લાડુનું જે FSL રિપોર્ટ આવ્યો ને તેને લઈને આ બધી મંદિરોમાં વિવાદ થઈ રહ્યો છે. તમને લાગે છે કે ડાકોરનું જે પ્રસાદ જે આપવામાં આવે છે લાડુની એની પણ FSL રિપોર્ટ થવો જોઈએ? ના, એઝ ઇટ ઇઝ છે, જે ટેસ્ટ હોય છે એઝ ઇટ ઇઝ છે. મને એવું નથી લાગતું, કેમ કે અંદરથી ડિસ્ટ્રીબ્યુટ થાય છે, એટલે મને એવું નથી લાગતું કે એવું કરવું જોઈએ. હવે તમારું નામ શું છે બા? રાજુબેન કાલરા. તમે વર્ષોથી આવતા હશો ને ડાકોર દર્શન કરવા? પહેલા બહુ વર્ષે આવતી હતી, હમણાં બી વચ્ચે આવીને ગઈ, પણ
થોડી તબિયત સારી નહોતી. તમે પ્રસાદ તો લીધો છે, વર્ષો પહેલા બી પ્રસાદ લીધો હશે અને અત્યારે બી પ્રસાદ લેતો. તમને પહેલાના પ્રસાદમાં અને અત્યારના પ્રસાદમાં ટેસ્ટમાં કોઈ ફેર લાગે છે ખરો? થોડું હવે માવાનો ટેસ્ટ આવે છે. માવાનો ટેસ્ટ આવે છે તમને? પણ આમાં માવો નાખવામાં નથી આવી રહ્યો. આમાં ઘી છે, ઘઉં છે ને ખાંડ છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો માવાનો તમને કેવી રીતના ટેસ્ટ આવે છે? દૂધનો આપો ને, દૂધનું અમાઉન્ટ તો આપો ને, એટલે માવાનો ટેસ્ટ તો આવી જ જાય ને. તિરુપતિમાં જે પ્રમાણે લાડુ પ્રસાદીનો વિવાદ થયો FSA રિપોર્ટ બાદ અને હવે ઠેર ઠેર જે છે એ પ્રસિદ્ધ મંદિરોમાં પ્રસાદનો જે મુદ્દો છે, પ્રસાદની જે ચકાસણી છે તે કરવાની માંગ ઉઠી છે, ત્યારે આ તમામ વચ્ચે ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પણ જે લાડુની પ્રસાદી આપવામાં આવે છે તેમાં પણ જે છે એ તપાસ કરવાની જે છે માંગ ઉઠી છે. અત્યારે આપણે તમે જે મારી પાછળના જે દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જે છે એ ડાકોર રણછોડરાય મંદિરમાં જે ભક્તો દર્શન કરવા આવે છે એ ભક્તોને આ પ્રસાદી રૂપી લાડુ જે છે આપવામાં આવે છે. અત્યારે આ લાડુ જે છે પેકિંગ કરવામાં આવી રહ્યા છે. તમે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ બધા લાડુ અહીંયા જે રસોડું છે એમાં તૈયાર થાય છે અને ત્યારબાદ જે છે એ અહીંયા પેકિંગ માટે મૂકવામાં આવે છે. આપણે જે વિવાદ થયો છે એની વિશે પણ આપણે કરીશું. એક લાડુનો એક આ જે આ પ્રસાદ છે જે પેકિંગ કરીને આપવામાં આવે છે ને આ લાડુ અંગે જે છે એક સોશિયલ મીડિયામાં જે સેવક છે ડાકોરના, તેમણે એક પોસ્ટ કરી છે કે આ લાડુ જે છે એ હવે 3-4 દિવસની અંદર જ બગડી જાય છે. પરંતુ આપણે એક વખત આનો ટેસ્ટ કરી લઈશું. જે આ પ્રસાદી છે, જેમનો આક્ષેપ છે કેટલો સાચો છે આપણે પહેલા તો જોઈ લઈએ. લાડુ અત્યારે તાજો છે અને ખૂબ જ સરસ છે અને ભગવાનની જ્યારે પ્રસાદી હોય તેના ટેસ્ટની તો કોઈ વાત જ ના થઈ શકે. અત્યારે આપણે આ ટેસ્ટ કર્યો છે, ટેસ્ટ સારો છે. અત્યારે તમે જોઈ રહ્યા છો પેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અહીંયા જે આ તમામ જે પ્રસાદી છે એ ભક્તો સુધી પહોંચાડવામાં આવી રહી છે. ડાકોરનું જે પ્રસાદી છે તેમાં અત્યારે કોઈ પણ પ્રકારનો જે શ્રદ્ધાળુઓને છે તેની ચકાસણી કરવાની જરૂર નથી લાગતી. ત્યારે આશીષભાઈ દ્વારા જે પ્રમાણે માંગ કરવામાં આવી છે, ત્યારે જે ડાકોર ટેમ્પલ કમિટી છે તે આ અંગે શું નિર્ણય રહે છે તે જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.